નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવેની ભરતીની શરૂઆત થઈ ગઈ છે. રેલવે 2026નું જે કેલેન્ડર જાહેર કર્યું હતું એ મુજબ રેલવેમાં એએલપીની સૌથી પહેલી ભરતી આવી ગઈ છે. આની શોર્ટ નોટિસ જાહેર થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો રેલવેની અંદર જોબ લેવા માંગે છે, રેલવેમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, તો દર વર્ષે વેકેન્સી બહાર પડે છે. 2024માં પણ વેકેન્સી આવી, 2025માં વેકેન્સી આવી, 2026માં વેકેન્સી આવી, 24માં જે વેકેન્સી આવી અને એક્ઝામ 25માં લેવાય, 25માં જે વેકેન્સી આવી અને એક્ઝામ 26માં લેવાય છે, તમને ખ્યાલ હશે જ. અને 26માં જે વેકેન્સી બહાર પડશે આની તમામ એક્ઝામ 2027માં લેવામાં આવશે. એટલે કે એવરી યર રેલવેની વેકેન્સી બહાર પડે છે અને બધી જ વેકેન્સીઓ બહાર પડે છે. એએલપી, જેઈ, ટેકનિશિયન, એનટીપીસી તમામ વેકેન્સીઓ ટાઈમ ટુ ટાઈમ બહાર પડે છે. ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ પણ લેવાય છે. તો જે વિદ્યાર્થી મિત્રો રેલવેમાં તૈયારી કરવા માંગે છે એ પ્રોપર વ્યવસ્થિત રીતે લાગી જજો તૈયારી કરવામાં, જેથી સારી રીતે સમય પર એક્ઝામ લેવાય તો તમે એને ક્રેક કરી શકો અને મસ્ત રીતે એક જોબ લઈ શકો. ઓકે, તો સેશનની શરૂઆત કરે છે. આ એએલપીની જે વેકેન્સી બહાર પડી છે એને આપણે ડિટેલમાં સમજીશું. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું કન્ફ્યુઝન પણ છે કે સર હું કયા ઝોનમાંથી એપ્લાય કરું, કારણ કે રેલવેમાં સ્ટેટ વાઇઝ વેકેન્સી નથી આવતી. રેલવેમાં વેકેન્સી આવે છે ઝોન વાઇઝ. તો જે ઝોનમાં અલગ અલગ વેકેન્સીઓ છે તો મારે કયા ઝોનમાંથી એપ્લાય કરવું જોઈએ, બરાબર, એના વિશે આજે તમામ ચર્ચા કરીશું. જોબ લોકેશન ક્યાં આવે, જોબ ક્યાં કઈ જગ્યા પર લાગે, કયા સિટીમાં લાગે, એના વિશે પણ આજે સેશનમાં ચર્ચા કરીશું. ઓકે, તો જોઈએ આ સેશન. રેલવેની સૌથી પહેલી ભરતી. તો સૌથી પહેલા આ એક એન્યુઅલ કેલેન્ડર જે જાહેર થયું છે એને આપણે થોડુંક જોઈ લઈએ ફટાફટ. તો એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલટ, જો એને કીધું હતું કે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આની નોટિફિકેશન આવશે, તેનો મતલબ કે ફેબ્રુઆરીમાં શોર્ટ નોટિસ આવી ગઈ, માર્ચ મહિના સુધીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. એટલે કે તમે સમજો કે હવે આ હોળી આવશે તો હોળીની આસપાસ આના ફોર્મ ભરવાના શરૂ થશે, બરાબર છે. ફેબ્રુઆરી 2026માં એને કીધેલું જો આપી દીધું, એકદમ ટાઈમ ટુ ટાઈમ આપી દીધું છે. સમય આપશે નહીં, તૈયારી ચાલુ કરી દેજો. ઓકે, ચાલો, તો આ વસ્તુ છે. ત્યાર પછી એપ્રિલ જૂનમાં ટેકનિશિયન અને સેક્શનલ કંટ્રોલની વેકેન્સી પણ આવશે. હવે ટૂંક સમયમાં એપ્રિલ જૂનમાં જેવું આ એએલપી નું પૂરું થાય, નોટિફિકેશન આવશે, ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે, એ કમ્પ્લીટ થાય એટલે કે એપ્રિલ જૂનમાં ટેકનિશિયન અને સેક્શન કંટ્રોલ આવશે. ઓકે, એનું નોટિફિકેશન માર્ચ અને એપ્રિલમાં તમને જોવા મળશે. બીજી વસ્તુ, જુલાઈથી સપ્ટેમ્બરની અંદર તમને જુનિયર એન્જિનિયર, પેરામેડિકલ અને એનટીપીસી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓ એનટીપીસીને ટાર્ગેટ કરતા હોય છે, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ, જે 12 પાસ અને ગ્રેજ્યુએટ બેઉ લેવલ પર એક્ઝામ આવે છે. આ તમને જુલાઈથી ઓગસ્ટમાં આનું નોટિફિકેશન જોવા મળશે. એનો મતલબ એમ થશે કે આને માટે જો તૈયારી કરવી હોય ને પ્રોપર, તો અત્યારથી શરૂ કરી દેજો, કારણ કે આ વખતમાં એટલે કે 2025માં જે એનટીપીસીનું જે બહાર પડી ને વેકેન્સી, એની એક્ઝામ ફક્ત 4 મહિનામાં જ આવી ગઈ. તો આ જુલાઈ ઓગસ્ટમાં બહાર પડે, મતલબ શોર્ટ નોટિસ બહાર પડે, ફોર્મ ભરવાના સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સ્ટાર્ટ થાય, તો નેક્સ્ટ માર્ચ એપ્રિલમાં એક્ઝામ હશે. 5-6 મહિનામાં એક્ઝામ લઈ જ લેશે, ટાઈમ ટુ ટાઈમ. એટલે તૈયારી જો કોઈ પહેલેથી સ્ટાર્ટ કરવા માંગે છે તો અત્યારથી તૈયારી શરૂ કરી દો, કારણ કે નોટિફિકેશન આવશે એ કન્ફર્મ છે 2026માં. જુલાઈથી ઓગસ્ટમાં આ નોટિફિકેશન આવશે. રેડી? એટલે ઘણા વિદ્યાર્થી પૂછતા હોય કે સાહેબ એનટીપીસી આવશે? આવશે જ, 100% આવશે. એવી રીતે ગ્રુપ ડી પણ તમને જોવા મળશે. લેવલ 1 જો ગ્રુપ ડી, બરાબર, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવલ ગ્રુપ ડી ની પણ તમને જોવા મળશે. હવે વાત કરીએ એએલપીની. તો સૌથી પહેલા એએલપીમાં અલગ અલગ ઝોન વાઇઝ વેકેન્સી છે. ટોટલ આવી રીતે 17 ઝોનમાં આ વેકેન્સીને વેચી છે. એમાં આપણે ખાસ ધ્યાન આપજો, વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ હું ક્યાંથી એપ્લાય કરું, તો બેટા તમારા માટે આ ઝોન ઇમ્પોર્ટન્ટ છે, વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે તમારા માટે. એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ, જો આ ગુજરાતનો વિદ્યાર્થી ઘરની બાજુમાં એટલે કે સાવ બાજુમાં નહીં, પણ ઘરની 200-300 કિલોમીટરના એરિયામાં જો જોબ લેવા માંગતો હોય તો વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવેથી એપ્લાય કરવું જોઈએ. વેસ્ટર્ન રેલવેથી એપ્લાય કરવું જોઈએ. હા, વેસ્ટર્ન સેન્ટ્રલમાં બી થોડું જઈ શકો છો, એવું કંઈ નથી, બટ વેસ્ટર્ન રેલવે એટલે પ્રોપર આખું તમને મેપ થ્રુ સમજાવીશ કે વેસ્ટર્ન રેલવેનો પોર્શન કેટલો છે, તમારી જોબ ક્યાંય લાગી શકે છે. 214 વેકેન્સીઓ છે. એટલે ભલે આખા દેશમાં 11,000 પ્લસ વેકેન્સી છે, પણ આપણા માટે વેકેન્સી જો ગુજરાતથી જ એપ્લાય કરવું હોય, ગુજરાતની આજુબાજુમાં રહેવું હોય, તો 214 વેકેન્સી આપણા માટે છે. આગળ વધીએ.
ઝોન. તો તમે જોશો આ રેલવેના આખા અલગ અલગ ઝોન છે. આ નોર્થ ઝોન છે, આ વેસ્ટર્ન ઝોન છે, આ સેન્ટ્રલ ઝોન છે, આ ઈસ્ટર્ન ઝોન છે, બરાબર છે, આ એફઆર છે, ત્યાર પછી એસસીઆર છે, સેન્ટ્રલ મતલબ સાઉથ સેન્ટ્રલ, પછી સાઉથ ઝોન છે. તો બેટા આપણો જે એરિયા છે ને સેન્ટ્રલ ઝોન એ આટલો એરિયા છે, સમજાય તમને? આ ગુજરાત દેખાય છે આટલું, એનો મતલબ રાજસ્થાનનો અજમેર જયપુર વાળો ભાગ, અહીંયા મધ્યપ્રદેશનો ઇન્દોર ભોપાલ સુધીનો ભાગ, અને અહીંયા મુંબઈ સુધીનો ભાગ, અહીંયા મુંબઈ પણ આવી જશે. આટલું વેસ્ટર્ન ઝોન છે, એનો મતલબ જોબ લોકેશન તમારું આટલામાં કશે હશે, સમજાય? હવે આગળ વધીએ તો આપણે કમ્પ્લીટલી વેસ્ટર્ન ઝોનને સમજીએ કે વેસ્ટર્ન ઝોનની અંદર કેટલા શહેરો છે. તો તમે જોશો અહીંયા આખું ગુજરાત તો આવી જ ગયું, આખું ગુજરાત આવી ગયું. તમે જોશો આ ગુજરાતનો આખો મેપ આવી ગયો, બરાબર છે. પણ અહીંયા તમે ઉજ્જૈન અને ઇન્દોર જોતા હશો, એટલે કે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને ઇન્દોર સુધી આવે. આ બાજુ તમે જોશો ઉપર, તો ઉપર તમે અહીંયા જોશો તો મતલબ અજમેર સુધી, કે પછી અહીંયા રાજસ્થાનમાં અજમેર જયપુર સુધી. જયપુર પણ ના કહેવાય, કારણ કે જયપુર પાછું નોર્થ વેસ્ટર્નમાં આવે, બરાબર છે, એટલે કે ઉત્તર પશ્ચિમમાં આવે, બરાબર. અહીંયા અજમેર સુધી જઈ શકો છો, અહીંયા મુંબઈ સુધી જઈ શકો છો, બરાબર છે. આ આખું વેસ્ટર્ન ઝોન છે. તો આની અંદર તમારી જોબ લાગે એટલે ગુજરાત પૂરેપૂરું આવી જાય. વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, ત્યાર પછી અહીંયા તમે જોશો પોરબંદર છે, ભાવનગર છે, બરાબર. આ બાજુ ઉજ્જૈન ઇન્દોર છે, આ બાજુ અજમેર સુધી છે, આ બાજુ મુંબઈ સુધી છે. તો આ તમારું કમ્પ્લીટલી વેસ્ટર્ન ઝોન છે. તમારે જોબનું લોકેશન આ હોઈ શકે, તમારે આની અંદર જોબ લાગી શકે છે, સમજાય છે? હવે આ વસ્તુ મેં એવું નથી ખાલી ફક્ત એએલપી માટે, એનટીપીસી માટે પણ છે, એએલપી માટે પણ છે, રેલવેની તમામ પોસ્ટ માટે ઝોન વાઇઝ વેકેન્સી આવે. તો આ ઝોનની અંદર તમારો નંબર લાગી શકે છે. આ ઝોનમાંથી ફોર્મ ભરવાનું રહે છે. નેક્સ્ટ હવે જોઈ લઈએ આપણે કે એએલપી માટે એજ લિમિટ શું છે. જો તમે આ જે વેકેન્સી બહાર પડી છે એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલટ, એની જે એજ લિમિટ છે એ 18 થી 30 વર્ષ છે. એટલે કે 1 જુલાઈ, આ લાસ્ટ યરનું નોટિફિકેશનનો મેં સ્ક્રીનશોટ લીધો છે, કારણ કે અત્યારે શોર્ટ નોટિસ આવી છે, નોટિફિકેશન ફાઇનલી આવશે માર્ચમાં. તો એનું જે 1 જુલાઈથી કન્સિડર કરે છે લોકો, એજ 1 જુલાઈથી લઈને કન્સિડર કરે છે. તો એજ લિમિટ છે 18 થી 30 વર્ષ. એસટી એસસી હશે તો 5 વર્ષ મળશે, ઓબીસી હશે તો 3 વર્ષ એજ રિલેક્સેશન તમને મળશે. ઓકે, એટલે 18, 30 પ્લસ 3 33 અને 30 પ્લસ 5 35 એસટી એસસી હશે. તો આગળ વધીએ. એસેન્શિયલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્ઝેક્ટલી કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે, ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? તો બેટા ક્વોલિફિકેશનની વાત કરીએ તો એક તો આઈટીઆઈ સર્ટિફિકેશન હોવું જોઈએ. જો તમે આઈટીઆઈ કરેલું હોય, પણ એ અલગ અલગ ટ્રેડમાંથી કરેલું હોય, જેમ કે કોઈ ફિટરથી કરેલું હોય, ઇલેક્ટ્રિશિયનથી કરેલું હોય, મિકેનિક હોય, ડીઝલ હોય, એક્સેટ્રા, બરાબર છે. ફ્રોમ એનસીવીટી અને એસસીવીટી, આ બંનેમાંથી જો તમે પાસ આઉટ હોવ, આઈટીઆઈ કરેલું હોય, તો તમે આ ફોર્મ ભરી શકો છો. બીજું, એક એપ્રેન્ટિસનું પણ તમે કદાચ કરેલું હોય, તો આ જો કોર્સ કરેલો હોય એ પણ રિલેવન્ટ ટ્રેડથી હોય, રિલેવન્ટ ટ્રેડ હજુ ડિટેલમાં હું તમને સમજાવીશ આગળ, તો એ તમે એપ્લાય કરી શકો છો. અને જેને ડિપ્લોમા અથવા ડિગ્રી કરી હોય, બરાબર, 3 વર્ષ ડિપ્લોમા કરેલું હોય, અથવા એન્જિનિયરિંગ ડિગ્રી જેની પાસે હોય, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઓટો છે, ઇલેક્ટ્રોનિક્સ છે, એમાંથી જો તમે કરેલું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. એએલપી માટે એપ્લાય કરી શકો છો. એએલપી નો મતલબ છે લોકો પાયલટ, એટલે કે જે ટ્રેન ચલાવે છે એની વાત છે, બરાબર છે. આનો સેલરી લગભગ સ્ટાર્ટિંગ 35,000 આસપાસ છે. આનો સેલરી સ્ટાર્ટિંગ 35,000 આસપાસ છે. આની અંદર તમે જેટલા કિલોમીટર ટ્રાવેલ કરો ને એટલા કિલોમીટરનું અલગથી મળે, બરાબર. એટલે આ સેલરી કમસે કમ તમે સમજી લો ને કે 55 થી લઈને 60,000 સુધી પહોંચી જાય. સ્ટાર્ટિંગ 55 થી 60,000 સુધીનો સેલરી તમારો પહોંચી જાય. રેડી? તો આઈટીઆઈ, એક એપ્રેન્ટિસ, ડિપ્લોમા અથવા ડિગ્રી, બરાબર, આ કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. આગળ વધીએ. મેડિકલી બહુ સ્ટ્રોંગ છે આનું મેડિકલ બહુ સ્ટ્રોંગ છે. હવે એવા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે જેનું મેડિકલ A1 હોય. હવે પહેલા તો A1 મેડિકલ શું છે એને સમજો, બરાબર છે. 6x6 વિથઆઉટ ગ્લાસીસ, એટલે કે આમાં ચશ્મા વાળા વિદ્યાર્થી એપ્લાય ના કરી શકે. જે કમ્પ્લીટ 6x6 નું વિઝન હોય, બરાબર, તમને પ્રોપર નરી આંખે દેખાતું હોવું જોઈએ, બરાબર, તમારે આંખના બિલકુલ નંબર ન હોવો જોઈએ, એવા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, બરાબર. જેને ચશ્મા છે, નંબર છે, એ એપ્લાય કરી શકશે નહીં. એમને કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, બરાબર છે, બાકી નાઇટ વિઝન, આ બધી વસ્તુઓ પાસ કરવી પડશે,
બરાબર છે, એટલે કમ્પ્લીટલી હોવું જોઈએ. આમાં ખોડ ખાપણવાળા વિદ્યાર્થી ચાલશે નહીં, ચશ્મા હશે ચાલશે નહીં. કમ્પ્લીટલી A1 મેડિકલ સ્ટાન્ડર્ડને ફોલો કરવું પડશે. આગળ સૌથી સ્ટ્રોંગ મેડિકલ સ્ટાન્ડર્ડ રેલવેમાં A1 છે. બાકી બધી જે વેકેન્સીઓ છે એમાં તે A2 છે, A3 છે, B1 છે, B2 છે, C1 છે, C2 છે, બધું છે. તે બધામાં ચશ્માવાળા એપ્લાય કરી શકે છે, બટ આની અંદર ચશ્માવાળા એપ્લાય કરી શકશે નહીં. ચલો હવે એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. તો આની એક્ઝામ પેટર્નમાં પણ તમે જોઈશો તો ગણિત, રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાન અને વર્તમાન બાબતો. બરાબર, CBT1 એક્ઝામ લેવાશે, 75 પ્રશ્ન આવશે, 75 માર્ક્સ હશે. નેગેટિવ છે બેટા 1/3, 60 મિનિટનો સમય આપશે. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. રેડી? તો ગણિત, રીઝનિંગ, સાયન્સ અને કરંટ અફેર્સ. ઓકે, આગળ વધીએ. ત્યાર પછી CBT2 લેવાય છે. CBT1 લેવાય પછી CBT2 લેવાય. CBT2 માં ગણિત, રીઝનિંગ અને સામાન્ય વિજ્ઞાન ટોટલ 100 પ્રશ્નો, 100 માર્ક્સ, 90 મિનિટનો સમય આપવામાં આવશે. અને બીજો એક પાર્ટ બી પણ લેવામાં આવશે, એમાં રિલેવન્ટ ટ્રેડ. એટલે આ એક તમારું પ્રોફેશનલ નોલેજ થઈ ગયું કે તમે માની લો કે ફિટર છો, મિકેનિકલ છો, તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો, તો એના રિલેટેડ જે પણ તમારું હશે એ 75 માર્ક્સનું પૂછાશે, 75 ગુણ હશે, 75 ક્વેશ્ચન હશે, 60 મિનિટનો સમય આપશે. ટોટલ 2 કલાક ને 30 મિનિટનો સમય આપવામાં આવશે આખા પેપરમાં. બંને એક જ દિવસે હશે, CBT2 પાર્ટ A અને પાર્ટ B. બટ આ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ છે. આના માર્ક્સ તમારામાં ખાલી ક્વોલિફાય થવાનું છે. આના માર્ક્સ ફાઇનલ જે મેરિટ બને એમાં નહીં ઉમેરાશે. ફાઇનલ મેરિટમાં ખાલી 100 માંથી તમારું કટ ઓફ આવશે. ડન? ચાલો આગળ વધીએ. હવે જો પાર્ટ 2 છે એ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. તો કયા કયા હોઈ શકે? તો તમે જોઈ શકો ક્વોલિફિકેશન ઓફ કેન્ડિડેટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ, કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ. મિકેનિકલ એન્જિનિયર, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. આ વાંચો શાંતિથી, તમને ખ્યાલ આવશે. એમાં જો ફિટર, મિકેનિકલ, મોટર વ્હીકલ, આ બધા અલગ અલગ ટ્રેડ છે. તો આ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ છે. બરાબર છે? જે 75 પ્રશ્ન છે આના એ ફક્ત ક્વોલિફાઈંગ છે. રેડી? એના ક્રાઇટેરિયા આવશે નેક્સ્ટ જ્યારે નોટિફિકેશનમાં કે કેટલા % માર્ક્સ લાવવાના એ નેક્સ્ટ નોટિફિકેશનમાં આવશે, એટલે હું તમને ત્યારે પાછો વિડીયોમાં સમજાવીશ. બટ અત્યારે તમે આમાં જો હોવ તો તમે એપ્લાય કરી શકશો આની અંદર. આગળ વધીએ. ઓકે, ડન. તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધું વસ્તુ સમજાઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું શોર્ટમાં જે નોટિફિકેશન મેં તમને એક્સપ્લેન કર્યું આખું. આનું ડિટેલ નોટિફિકેશન જ્યારે આવશે, માર્ચમાં આવી જશે, લગભગ હોળીની આસપાસ આવશે જ આવશે. તો જ્યારે આવશે ત્યારે આમાં શું અંદર ચેન્જીસ છે એને આપણે ત્યારે વ્યવસ્થિત રીતે સમજીશું. પણ આની શોર્ટ નોટિસ જે બહાર પડી છે કે 11,127 પ્લસ વેકેન્સીઓ છે, આપણે કયા ઝોનમાંથી એપ્લાય કરવું જોઈએ, બેસ્ટ ઝોન છે મેં તમને સિલેક્ટ કર્યું કે તમારું જોબ લોકેશન ક્યાં આવી શકે છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. આવી જો પ્રોપર ઇન્ફોર્મેશન તમારે મેળવવી હોય તો આના માટે SSC બેન્કિંગ રેલવે બાય વેબસંકુલ નામની આપણી YouTube ચેનલ છે. આ YouTube ચેનલ પર નેક્સ્ટ અપડેટ જે પણ હશે એ હું જરૂર આપીશ. ઠીક છે? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.